તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ વર્ષાવિત્રીનું વ્રત ક્યાં અને કેવી રીતે કરાય છે અને એમાં શું શું પ્રોસેસ હોય છે. તો આપણે આવી ગયા છીએ અહીંયા વડ પાસે. તો હવે શું છે ચાલો હું તમને બતાવું કે આજે વર્ષાવિત્રી વ્રતમાં સ્ત્રીઓ શું કરે છે. પાન ઉપર પૈસો સોપારીને એવું મૂકી દે. તો મિત્રો સૌપ્રથમ સ્ત્રીને વર્ષાવિત્રીનું વ્રત કરવા માટે જ્યાં ફૂલહાર મળતા હોય ત્યાંથી આ વર્ષાવિત્રીના વ્રતનું જે પૂજાપોની એનો સેટ હોય એ લઈ આવવાનો હોય છે. અને પછી દર વર્ષે જે વડની પૂજા કરવાની હોય છે તે જ વડે દર વર્ષે ત્યાં જ પૂજા કરવાની હોય છે. એટલે ત્યાં ગોરદાદા કઈ રીતે વિધિ આપણે કરતી જવાની છે જો હું તમને બતાવું છું. તમે જોજો આ રીતે વર્ષાવિત્રીનું વ્રત કરવામાં આવે છે. ગોરદાદા કહે છે એ પ્રમાણે સ્ત્રીઓ કરતી જાય છે અને એમની વિધિ પતે એ હું તમને આખો વિડીયો બતાવું છું, શાંતિથી જોજો. તો મિત્રો ઘણી સ્ત્રીઓએ આ વ્રત ન કર્યું હોય એટલે આ વિડીયો તમે જોઈ લો તો તમને ખ્યાલ આવશે કે સ્ત્રીનું આ વર્ષાવિત્રીનું વ્રત આ રીતે કરવામાં આવે છે. હું તમને ખૂબ જ સારી રીતે બતાવીશ. મારો વિડીયો આખો જોજો, લાઈક કરજો, સારું લાગે તો સ્કીપ નહીં કરતા એટલે તમને ખ્યાલ આવે કે આ વિડીયો કઈ રીતનો આ વિધિ કઈ રીતે હોય છે. તો ચાલો હું તમને બતાવું. હોય તો એક ચમચીમાં પાણી લેજો. ચમચી નહીં લાવેલા હોય તો હાથમાં. ઓમ કેશવાય નમઃ, ઓમ નારાયણ નમઃ, ઓમ માધવાય નમઃ, ઓમ ગોવિંદાય નમઃ સોપારી ઉપર મૂકી દેવાનું. એક ચમચી પાછું વડ ઉપર મૂકી દેવાનું. ચાલો હાથમાં કંકુ ફૂલ ચોખા લેવાના. આપણા માતા પિતા, આપણા ગુરુ, આપણા ઈષ્ટદેવને યાદ કરવાના. ઓમ શ્રી ગણેશાય નમઃ, ઓમ શ્રી ગુરુભ્યો નમઃ, ઓમ શ્રી પરમા ગુરુભ્યો નમઃ, ઓમ શ્રી પરમાત્મા ગુરુભ્યો નમઃ, ઓમ શ્રી કુલદેવતાભ્યો નમઃ, ઓમ શ્રી તાન દેવતાભ્યો નમઃ, ઓમ શ્રી ગામ દેવતાભ્યો નમઃ, ઓમ ઉમાવાઈશ્વરાય નમઃ, ઓમ શશિપુરાય નમઃ, ઓમ ગર્ભાય નમઃ, ઓમ અમૃત દેવતાભ્યો નમઃ સોપારી ઉપર મૂકી દેવાનું. ચાલો એક કંકુ ફૂલ ચોખા વડદાદાને મૂકવાના. માલ્યાદીની બે પ્રભો પોતાના પૂજાના પુષ્પાંજલિ સમર્પયામિ. વડદાદાને મૂકી દેવાના. ચાલો ફરી પાછું હાથમાં કંકુ ફૂલ ચોખા લેવાના. મનમાં ગણપતિ દાદાનું સ્મરણ કરવાનું. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગતપિતાય નાગાન્નાય સ્તુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. બોલો ગણપતિ ગજાનન દેવ કી જે. સોપારી ઉપર મૂકી દેવાનું. હાથમાં 2 દાણા ચોખાના લેવાના. એ અક્ષતા સર્વશેષ કુમકુમ શોભિતા નિવારણ વસિત પ્રતિગ્રહણ પ્રભુ અક્ષતમ સમર્પયામિ. ચોખા વડ દાદાને ચડાવવાના. ચાલો એક ફૂલ ચડાવી દેવાનું વડ ઉપર. એ માલ્યાદીની સુગંધીની માલ્યાદીની બે પ્રભો કુતન પૂજન પુષ્પાંજલિ સમર્પયામિ. ચાલો હવે એક ચમચી પાણીથી સ્નાન કરાવવાનું સોપારીને. એ પ્રયોદાદુત સંક્રાંત ઈ ગંગે છે યમને છે ગોદાવરી નર્મદા કાવેરી જલસીમા સિદ્ધકર શુદ્ધ સ્નાનમ સમર્પયામિ. હવે એક ચમચી વડ દાદાને સ્નાન કરાવી દેવાનું. ચાલો હવે પંચામૃતથી સ્નાન કરાવવાનું. પંચામૃત લાવેલા હોય તો પંચામૃત, દૂધ લાવેલા હોય તો દૂધ. એ પ્રયોદાદુત સંક્રાંતયુક્ત પંચામૃત શુદ્ધ સ્નાનમ સમર્પયામિ. ચાલો જરાક વડ દાદાને બી પંચામૃતથી સ્નાન કરાવી દેવાનું. ચાલો ફરી પાછું પાણીથી સ્નાન કરાવવાનું. પંચામૃતથી સ્નાન થઈ ગયું હોય તો પાણીથી સ્નાન કરાવવાનું. એ કાવેરી નર્મદા તુક સરસ્વતી ગંગે છે યમને છે શુદ્ધ સ્નાનમ સમર્પયામિ. ચાલો હવે એક વસ્ત્ર સોપારી ઉપર પહેરાવવાનું. બાકીનું વડ દાદાને પહેરાવવાનું. નાગલીને એવું વડ દાદાને પહેરાવવાનું. એક વસ્ત્ર સોપારી ઉપર પહેરાવવાનું. જનોઈ વડ દાદાને પહેરાવી દેવાનું. એ બધી વિધિ પતી જાય પછી લોટામાં ઓલો દડો લઈને સ્ત્રીઓ
વડને ફરતે આટા ફરે છે જ્યાં સુધી દડો પતી ન જાય ત્યાં સુધી. ચાલો એ જોઈ લઈએ એકવાર. ચાર્ય ગણનાયક યજ્ઞો પવિત્રમ વસ્ત્રમ સમર્પયન. વહી જાવ નહીં એના કરતા. ચાલો વસ્ત્ર પહેરાવી દીધું તો આ બંદેવ જગ્યાએ એક એક ફૂલ મૂકી દેવાનું. એ માલ્યાદિની સુગંધિની માલ્યાદિની બે પ્રભો કુતન પૂજન પુષ્પાંજલિ સમર્પયામી. આટા ફરતા પહેલા સ્ત્રીઓ વડને પૂજન કરે છે અને પાણી પીવરાય અને પછી ફેરા ફરે છે. ચાલો હવે ચોખા વધાવી દેજો. તમને રેડી કરાવું પછી પૂજા નથી કરાવવામાં એની બાકી હોય ને હું બધાને હારે કરાવું કઈ વાંધો નહીં. તમે મને કહી દેજો કે રેડી એટલે હું કરાવું. થઈ ગયું હોય તો મને કહેજો એટલે હું આગળ વધું. બધા એક ચમચીમાં પાણી લેવાનું. એક જ બધા પાન નહીં પાથરવાના, એક જ પાન વાળું સુપારી કમર કાકડી. ચાલો હાથમાં કંકુ ફૂલ ચોખા લેવા. એક કંકુ ફૂલ ચોખા વડદાદાને ચડાવવાના. વડદાદા ઉપર ચડાવી દેવાનું. ચાલો એક ચમચીમાં પાણી પકડવાનું. વિષ્ણુ વિષ્ણુ મહાવિષ્ણુ મહાવિષ્ણુ માથે સુધારી માથે વડદાદાને ચડાવી દેવાનું પાણી. ચાલો
તો મિત્રો, આ વડ સાવિત્રીના વ્રતના દિવસે સ્ત્રીઓ લગ્નમાં તૈયાર થાય એવી રીતે ખૂબ જ સરસ તૈયાર થઈને આવી જાય છે આ વડ સાવિત્રીનું વ્રતની પૂજા કરવા માટે. અને મિત્રો, આ વ્રત આખી જિંદગી એક પતિ સાથે જીવન જીવવાનું હોય છે. એવી જ રીતે આ જીવનમાં જેટલી વાર વ્રત કરે એ આ એક વડ સાથે જ પૂજા કરવાની હોય છે. તો મિત્રો, આ વડ સાવિત્રીનું વ્રત પોતાના વરની આયુષ્ય વધારવા માટે કરવામાં આવે છે. તો આ સ્ત્રીઓ તૈયાર થઈને પોતાના વરની આયુષ્ય વધારવા આ વડની પૂજા કરે છે, વડ સાવિત્રીનું વ્રત. તો મિત્રો, જ્યારે આ ફેરા ફરતા ફરતા લોટામાંથી દડો હોય એ દડો પતી જાય દોરી વીટતા વીટતા, પછી ત્યાં વડને જળ ચડાવી દેવાનું અને આપણી પૂજા સ્ત્રીની પતી જાય પૂજા. પછી જ્યારે એ લોકો પોતાની જે પૂજા થાળી હોય એમાંથી બધાને ચાંદલા કરવાના હોય. ચાલો એ થોડી લાસ્ટ વિધિ બતાવીને આપણે બ્લોગ આપણો પતી જશે. ચાલો. તો મિત્રો, આ વડ સાવિત્રીના વ્રતમાં જે પૂજામાં ફ્રૂટ ને અનાજ ને બધું લાવ્યા હોય એ જો આ ગોરદાદાને આપણે આપી દેવાનું છે. સ્ત્રીઓ બધી ગોરદાદાને આપી દે છે. દોરો નીચે મૂકી દેવાનો, ખાલી ટોપલીની અંદર ફૂલ મૂકવાનું. શુક્લારી માસે શુક્લ પક્ષે પુનઃ વડ સાવિત્રી નિમિત્તે સંકારમ સમર્પયામિ. વડ દાદા પાસે મૂકી દેવાનું, વડ પાસે મૂકી દેવાનું. ચાલો હવે બધા અબીર ગુલાલ સિંદૂર સોપારી ઉપર ને વડ દાદાને ચડાવી દે. મિત્રો, આ વડ સાવિત્રીના વ્રતની પૂજા કરી લે સ્ત્રીઓ એટલે એકબીજાને ચાંદલા કરે છે અને આ વ્રત અહીંયા પૂંજન પતે છે. તો મિત્રો, મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો મિત્રો, જેથી કરીને હું તમારા માટે અવનવા વિડીયો લાવતો રહીશ. ફરી મળીશું નવા બ્લોગમાં. બાય બાય.